અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓના પૂરની સ્થિતિ જોવા મળી હતી। રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ હતી। અમરેલીમાં ચોમાસાનો પહેલો વરસાદ જ આફતરૂપ બન્યો છે। અમરેલીના રાજુલામાં ઉટિયાથી રાજપરડા ગામે સવાર કાર તણાઈ હતી। કાર તણાઈ જતાં એકનું મોત થયું હતું। બ્રિજ પર પાણીના ઘસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી। એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કાર બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી। રાજુલા પંથકમાં સૌથી વધુ નદીઓમાં ઘોડાપૂર સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઈ ગઈ હતી। નાની કુંડાળા ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતા તાબડતોબ 3 લોકો પ્રશાસનને રેસ્ક્યુ કર્યા છે। આ પરિવારમાં કારમાં બાબરાથી રાજકોટ જતા હતા। ત્યાં વચમાં કોઝવે આવે નાનો, એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું। અમે રિટર્ન ગયા તો પાણીનો પ્રવાહ થોડોક વધારે થઈ ગયો, એટલે અમારા 2 ટાયર આગળના અર્ટિગા હતી ગાડી, 2 ટાયર વયા ગયા વધારે પડતા। રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ બ્રેક મારી ને તો ગાડી આખી ફરી ગઈ, એટલે થોડીક પાણીના પ્રવાહમાં વહી ગઈ છે, તણાઈ ગઈ હતી। અને અમે લોકો અર્ટિગાની ઉપર ચડી ગયા કાચ તોડીને, અને અમે ત્યાં ઉભા રહ્યા, અને 108 પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ અને મીડિયાની મદદથી અમે લોકો બહાર આવી ગયા સુરક્ષિત। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।